પંચમહાલના હાલોલમાં પિતા પુત્રને કોર્ટે ફટકારી છે 10 વર્ષની સજા। લગ્નની લાલચે યુવતી પર દુષ્કર્મના કેસમાં કોર્ટે આ સજા ફટકારી છે। આરોપી સાદિક અને અબ્દુલ શેખને કોર્ટે સજા ફટકારી આ સાથે જ 50,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે। લગ્નની લાલચે યુવતી પર દુષ્કર્મના કેસમાં કોર્ટે આ સજા ફટકારી છે। આરોપી સાદિક અને અબ્દુલ શેખને કોર્ટે સજા ફટકારી આ સાથે જ 50,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે। લગ્નની લાલચે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું। महत्वना समाचार। जैन मुनि शांति सागर महाराज ने दुष्कर्मना केसमां सूरत कोर्टे संभळावी छे 10 वर्षनी सजा। घटना वर्ष 2017 छे। वडोदरानी युवतीने तेना परिवार साथे जैन मुनि शांति सागर महाराजे सूरत बोलाव्या हता। तांत्रिक विधि करवाना नाम पर युवतीने रूममां लई जई दुष्कर्म आचर्युं हतुं। कोर्टमां केस चाली जता शुक्रवारे कोर्टे जैन मुनिने दोषी ठेरव्या અને શનિવારે કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે। આ સાથોસાથ 25,000નો દંડ પણ ફટકાર્યો છે। આ કેસમાં 60 જેટલા પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા। 250 પાનાની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી। પીડિત યુવતીના માતા પિતા અને ભાઈની જુબાની પણ લેવામાં આવી હતી। જૈન મુનિ શાંતિ સાગર 2017થી જેલમાં છે અને 8 વર્ષથી જેલમાં હોવાથી હવે 2 વર્ષની સજા કાપવી પડશે। ઓક્ટોબર 2027માં તેઓ છૂટી જશે।